મિત્રો, જીવનમાં સમસ્યા ગમે તેવડી આવે, ગમે તે હોય, પરંતુ ખુશ રહેજો. દુઃખ ગમે તે હોય, ગમે તેવડું આવે, અને જેની તેની આગળ આપણા દુઃખના રોદણા રડ્યા કરવા એનો કોઈ અર્થ નથી. માણસો તત્પૂરતું આપણને આશ્વાસન આપશે, પરંતુ પાછળથી પીઠ પાછળ તો આપણી વાતો જ કરશે. પેલો જો કેવો છે, કેમ છે, તેનામાં આટલી ત્રેવડ નહીં હોય, તેનામાં આટલી શક્તિ નહીં હોય, એવી જ મિત્રો માણસો વાતો કરશે. એટલે જીવનમાં ભલે તમારે ગમે તેવડું દુઃખ આવે, ઘરની અંદર પોતાની રૂમનું બારણું બંધ કરીને રોઈ લેજો એકાંતમાં, પરંતુ દુનિયાના લોકોને ખબર ના પડવા દેતા કે તમે દુઃખી છો. અને જ્યારે પણ બહાર નીકળો ત્યારે હસતા રહેજો. હર હંમેશ ચહેરો હસતો રાખજો મિત્રો. કહેવાય છે ને મિત્રો, હસે તેનું ઘર વસે. હસવાથી આપણી મગજની અંદર જે તાણ પેદા થઈ હોય છે એ દૂર થઈ જતી હોય છે મિત્રો. આપણા સ્નાયુઓ રિલેક્સ થઈ જતા હોય છે. ભલે થોડો સમય, પણ હર હંમેશ તો નહીં. ગંભીરતાનો અંચળો ઓઢીને જે આજનો માણસ ફરી રહ્યો છે, એવું નહીં. એને દૂર કરો અને હર હંમેશ ખુશ રહેવાનો પ્રયત્ન કરો. જય માતાજી મિત્રો.